आओ मित्रों छेल्ला 5 दाखला छे पाठ पूरो करशुं आजे अने पछी त्रीजा पाठनी शरूआत करवानी छे। ओके तो अत्यारे स्वाध्यायनो 18मो दाखलो बहु लांबो लांबो दाखलो छे मित्रों, बराबर ध्यान आपजो। तमारे आ दाखलो तैयार करवा माटे एक वखत दाखलो वांचवो पड़शे। तमने एम थाय बधाय साहेब के गणित वांचवानुं न होय, क्यारेक वांचवुंय पड़े। पेला एक वखत आ दाखलो वांचीने समजी लेवो पड़शे, पछी मनमा मनमा याद करो के आ आप्युं छे, आ शोधवानुं छे, एना माटे आ शोधवुं पड़शे, एना माटे आ शोधवुं पड़शे। आवा 3 स्टेपथी दाखलो पूरो थशे। फरीथी कहूं, तमे एक वखत आखो दाखलो वांचीने समजी ल्यो, समजाई जाय पछी आपेल दाखलाने सोल्यूशन जवाब छे ए बंद कर दियो। मात्र रकममांथी दाखलो गणवानो प्रयत्न करो। जरूर पड़े तो चोक्कस जोवुं पड़े, जोई ल्यो। जोवुं पड़े तो फरीथी एक वखत आखो दाखलो मोढे गणवो पड़शे। सारूं मित्रों, बराबर ध्यान आपजो। 1000 मिलीवोटनुं विखंडन रिएक्टर तेना बळतणनो अर्धो भाग 5 वर्षमां वापरे छे। प्रारंभमां ते केटલું યુરેનિયમ ધરાવતો હશે? આપણો મુખ્ય પ્રશ્ન આવો થયો કે એક રિએક્ટર છે, વિખંડન રિએક્ટર, કે જેની અંદર વિખંડન દ્રવ્ય તરીકે યુરેનિયમ ભરેલો છે। એ વિખંડન રિએક્ટર 5 વર્ષ સુધી વાપરવામાં આવે છે। આ દરથી ઉર્જા મળે છે। આ દરથી એમ બોલું છું, 1000 મેગાવોટ, એનો અર્થ તમે સમજો છો કે 1 સેકન્ડમાં 1000 મેગા એટલે 10⁶। હું આવું બોલ્યો મિત્રો, આને તમે લખી શકો 10⁵ 1000 ના અને મેગાના આટલા અને વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, તો એનો અર્થ થયો 10⁹ જૂલ પર સેકન્ડ। 1 સેકન્ડમાં 10⁹ જૂલ મળે એવું રિએક્ટર આપણે બનાવવું છે। તો પ્રશ્ન બની જાય છે કે એવો રિએક્ટર કે જે 5 વર્ષ બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે, તો એના માટે શરૂઆતમાં એ રિએક્ટરની અંદર યુરેનિયમનો જથ્થો કેટલો હશે, યુરેનિયમનું દળ કેટલું હશે, આવો આપણો પ્રશ્ન છે। હજી આગળ એક માહિતી આપી છે, એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે। બધી ઉર્જા યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને ન્યુક્લિયાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે એમ ધારો। પહેલી વાત કહીએ, આ દરથી ઉર્જા ઉત્પન્ન થાય છે। બીજી વાત, આપણે 5 વર્ષ પહેલા 5 વર્ષ સુધી ઉર્જા મેળવી, હજી એ 5 વર્ષના પણ 80%, તમને એમ કીધું રિએક્ટર 80% સમય સુધી કાર્યવંતિત રહે છે, તો આપણે એમ કહીએ કે પહેલા 5 વર્ષની વાત કરીએ તો પહેલા 5 વર્ષના 80%, એટલે સીધું તમે કહી દો તો ચાલે। 5 વર્ષના 80% એટલે 5 × 8 = 40, 4 વર્ષ। 4 વર્ષને આપણે સેકન્ડમાં લઈ જઈએ, તમને સીધો સંબંધ યાદ રાખ્યો હોય તોય ચાલે, અથવા 4 વર્ષ ગુણ્યા 365.25 એટલા દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 60 ગુણ્યા 60 એટલી સેકન્ડ અહીં સીધી આપણે ગણી દેવાના છે। જોજો મિત્રો, રિએક્ટરને ચાલુ રહેવાનો સમય ટી ના એટલે 5 વર્ષના 80%, 5 વર્ષને અહીં સેકન્ડમાં લખ્યા છે, 5 × 3.154 × 10⁷ સેકન્ડ। તો તમે જોઈ શકશો કે આ 5 વર્ષના 80%, એટલે સીધા આમ કીધું કે સ્મોલ ટી 5 વર્ષના 80%, એટલે આ 5 વર્ષ એટલે આટલી સેકન્ડ, 80% એટલે તમને મને ખબર છે ગુણ્યા 80/100, એટલે આટલો સમય સુધી આપણે રિએક્ટરમાંથી ઉર્જાનું શોષણ કર્યું છે। આપણા દાખલા આપણી રકમ મુજબ આટલા સમય સુધી આટલા દરથી ઉર્જાનું શોષણ કર્યું છે, અથવા યુરેનિયમે ઉત્સર્જન કર્યું છે। ઓકે, એક વાત, આટલા સમયમાં આટલા દરથી વપરાતી ઉર્જા સીધી ત્રિરાશી થઈ મિત્રો, 1 સેકન્ડમાં આટલી, 1 સેકન્ડમાં આટલી 10⁹, તો આટલા સેકન્ડમાં કેટલી? હા, તો સીધી ગુણાકાર કરી દીધો આપણે। અહીં પાવર શબ્દ લખ્યો છે, ખરેખર ઉર્જા લખવી જોઈએ અથવા સમજી જવું જોઈએ કે આ પાવર એટલે ઉર્જા જ છે। તો આ P' 1 સેકન્ડમાં વપરાતી ઉર્જા 10⁹,
તો સીધે સીધું આ ઉર્જાને 10⁹ વડે ગુણી દીધા. 108 નહીં પણ 10⁸. આજ લીધું છે સીધું મિત્રો, આજ. આ વાત સીધી અહીં લીધી છે. 108 લખાઈ ગયા હતા, એના બદલે 10⁸ છે અને ગુણ્યા આ એટલે એ આવ્યું. તો હવે ટી સમયમાં વપરાતી ઉર્જા આટલા જૂલ થઈ. હવે આપણે ઊંધા કાન પકડવા જોશે કે આટલી ઉર્જા માટે કેટલા ન્યુક્લિયસ જોઈએ અને કેટલા ન્યુક્લિયસ મળશે પછી એનું દળ કેટલું થાય એ મળશે. પહેલા આપણે ઉર્જા ગણી કે આપણે 5 વર્ષમાં, ખરેખર 5 વર્ષમાંથી કાર્યવંતિત ભાગ 4 વર્ષ, પણ આપણે એને બોલશું 5 વર્ષમાં. 5 વર્ષમાં આ દરથી આટલી ઉર્જા મેળવવી છે. એના માટે એની અંદર યુરેનિયમના કેટલો જથ્થો હોવો જોઈએ આવો પ્રશ્ન બને છે આપણો. પહેલો પ્રશ્ન આવો બને છે. પછી એને વળી 1 વડે 2 વડે ગુણીને સાવ ફાઇનલ જવાબે પહોંચશું, એ પછીની વાત છે, છેલ્લી વાત છે. અત્યારે ફરીથી હું કહું કે મારે આટલી ઉર્જા મેળવવી છે 5 વર્ષમાં એટલે 4 વર્ષમાં. આનો અર્થ હવે તમે સમજી ગયા. 5 વર્ષમાં એટલે 4 વર્ષમાં આપેલા ન્યુક્લિયર રિએક્ટર પાસેથી આટલા દરથી આટલી કુલ ઉર્જા મેળવવી છે આપણે. હવે પછીનું બીજું સ્ટેપ, આટલી ઉર્જા માટે કેટલું દળ જોઈએ એ ગણવું છે આપણે. એમાં વચ્ચે એક સ્ટેપ, પેટા સ્ટેપ કરશું આપણે કે આટલી ઉર્જા મેળવવા માટે કેટલા પરમાણુઓ જોશે. પછી પરમાણુઓ ઉપરથી પરમાણુઓના દળમાં જશું. તો બીજી વાત, દરેક વિખંડનથી ઉત્સર્જાતી ઉર્જા તમને યાદ હોવું જોઈએ મિત્રો. ન્યુક્લિયર વિખંડનમાં એવરેજ, તમને આ માહિતી રકમમાં આપી નથી, તમારા મગજમાં હોવી જોઈએ, તમને યાદ હોવું જોઈએ કે ન્યુક્લિયર વિખંડનમાં એવરેજ એક વિખંડન દીઠ એટલે યુરેનિયમના એક પરમાણુમાંથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. મારે કુલ ઉર્જા આટલી ઉત્પન્ન કરવી છે એ આપણે લખી રાખ્યું છે, હમણાં આનો ઉપયોગ કરીશું. હવે એમાંથી દળ અને પરમાણુઓની સંખ્યા અને પરમાણુઓની સંખ્યામાંથી દળમાં જવું છે. એક વિખંડનથી એટલે કે એક પરમાણુથી આટલી ઉર્જા મળે છે. હવે આપણે એક પરમાણુથી આટલી ઉર્જા મળે છે તો આટલી ઉર્જા માટે કેટલા પરમાણુઓ જોઈએ અને પછી એ પરમાણુઓનું દળ શોધવાનું છે. આ પહેલી લીટી તમને મને ખબર છે, હમણાં આગલા દાખલામાં આપણે જોયું હતું, પરમાણુ ભાર જેટલા દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ આવેલા હોય તો અહીં આપણે શોધવું છે કે 1 ગ્રામમાં કેટલા પરમાણુ ભાર જેટલા દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ છે તો 1 ગ્રામમાં કેટલા. આ મને મળ્યું આટલા પરમાણુ પ્રતિ ગ્રામ. શબ્દોમાં લખી રાખ્યું છે કે 1 ગ્રામ યુરેનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા એટલા જ પરમાણુઓ, અને હું આમ પણ કહી શકું કે આટલા પરમાણુઓ પ્રતિ ગ્રામ. 1 ગ્રામમાં આટલા પરમાણુઓ મળે છે. જોજો મિત્રો, હવે એક પરમાણુમાંથી હમણાં આપણે ગણી ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ગ્રામમાંથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, એ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં મેળવીને લખી રાખી છે આપણે. એક પરમાણુમાંથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા પરમાણુમાંથી કેટલા? દેશી 83 ગુણ્યા સીધો ગુણાકાર કરી નાખો તો એક પરમાણુમાંથી મળતી ઉર્જા હમણાં જ ગણ્યું આટલી. અરે આર્યુભાઈ, આપણે આગલા સ્ટેપમાં અહીં ગણી રાખ્યું છે આજ 3.2 × 10⁻11. એનો ઉપયોગ મેં સીધો અહીં કર્યો. 3.2 × 10⁻11 આ એક વિભંજનથી મળતી ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કર્યા છે ભાઈ, ગુણ્યા આ પરમાણુની સંખ્યા. એટલે મને આ જે મળ્યું એ આટલી ઉર્જા 1 ગ્રામમાંથી મળે છે એમ કેવું હોય તો કહેવાય. આટલી ઉર્જા માટે જરૂરી દળ 1 ગ્રામ છે એમ બોલવું હોય તો બોલાય. હવે આપણે દળ શોધવું છે. જુઓ, આગળની વાત કુલ ઉર્જા આપણે આટલી જોઈ છે, કુલ ઉર્જા આટલી જોઈ છે, મેળવી રાખ્યું છે આપણે આટલી.
હું અહીં લખી દઉં જરૂરી ઉર્જા 1.2616 into 10⁻17 જૂલ. મારે આટલી ઉર્જા જરૂરી છે અને શોધવું છે કે આટલી ઉર્જા કેટલા દળમાંથી કેટલા પરમાણુઓમાંથી મળે. એના માટે આપણે આ વાતો કરી છે મિત્રો. આ વાત જોજો. હવે હું આ સ્ટેપ સમજાવું છું તમને સાદી ત્રિરાશીથી. શું શોધવું છે? દળ. હિરજી માસ્તરની સ્ટાઇલ. જે શોધવું છે એ જમણી બાજુ દળ. શું છે આપણા પાસે? ઉર્જા. આટલી ઉર્જા 1 ગ્રામમાંથી મળે છે. તો 8.1696 into 10⁻10 આટલા જૂલથી આટલા જૂલ માટે જરૂરી દળ 1 ગ્રામ. આપણે આટલી ઉર્જા શોધવાની છે, મેળવવાની છે. અત્યારે આ થયું મિત્રો. આટલા ગ્રામ મળશે તમને. આ ગુણ્યા આ, ખોટું કા લખી દઉં, 1.2616 into 10⁻17 divided by 8.1696 into 10⁻10 બરાબર આટલા ગ્રામ. ગ્રામમાં મળશે. આપણે આ 1 ગ્રામ લીધું છે એટલે અહીં શબ્દોમાં લખ્યું, મેં અહીં ત્રિરાશી સ્વરૂપે લખ્યું છે. તો ગ્રામ ને કિલોગ્રામ કર્યા. બહુ ઉતાવળ કરતા નહીં, હજી દાખલો પૂરો નથી થયો. રકમ વાંચો. બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. આપણે 5 વર્ષને અનુરૂપ ગણતરી કરી તો જે મળ્યું છે એ અડધો ભાગ મળ્યો છે, આટલા કિલોગ્રામ. તો કુલ બળતણનો અડધો ભાગ જ વપરાય છે. એટલે શરૂઆતમાં બળતણનો જથ્થો પ્રારંભમાં 5 વર્ષમાં અડધો વપરાય છે, તો પ્રારંભમાં કેટલો હશે? આપણે જે મળ્યો એનાથી બમણો. એટલે આ રીતે તમને મળશે 3088 કિલોગ્રામ. ફરીથી કહું મિત્રો, દાખલો થોડોક અઘરો છે એવું તો ન કહું, અઘરો છે જ નહીં, પણ લાંબો છે. જુદી જુદી 3 બાબતો ભેગી કરી હવે હું તમને આખો દાખલો હવામાં ગણાવું તો મૂલ્યોની જરૂર નથી, મૂલ્યો મને યાદ નથી રાખવાની, મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી. પણ શું કર્યું, કેવી રીતે કર્યો આપણે દાખલો, એ વાત જોવા જઈએ તો પહેલા તમને દર, ઉર્જા ઉત્પન્ન થવાનો દર આપી દીધો છે 10⁹ જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણું રિએક્ટર પહેલા 5 વર્ષ ચાલુ રહે છે. 5 વર્ષમાંથી પહેલા 5 વર્ષમાં 80% ચાલુ રહે છે. એટલે 5 વર્ષના 80% પ્રમાણે 4 વર્ષ થયા. એટલે 4 વર્ષમાં એમાંથી યુરેનિયમમાંથી કુલ કેટલી ઉર્જા શોષી હશે એટલી આપણે ઉર્જાની જરૂર છે. આ ઉર્જા ગણી મેં પહેલા તબક્કે. આપણા દાખલાનું પહેલું સ્ટેપ પહેલો તબક્કો કે આપણે 5 વર્ષ એટલે 4 વર્ષમાંથી 10⁹ જૂલ પ્રતિ સેકન્ડ ના હિસાબ મુજબ 5 વર્ષ એટલે 4 વર્ષમાંથી મેળવેલી ઉર્જા આટલી થઈ. એટલે બીજું કામ થયું, આટલી ઉર્જાને અનુરૂપ દળ શોધવું છે. એટલે બીજો તબક્કો આપણે ગણ્યો પરમાણુ ભાર જેટલા દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ છે. તો 1 ગ્રામમાં કેટલા? પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ છે, તો 1 ગ્રામમાં કેટલા? ઈ જે પરમાણુઓ મળશે મિત્રો, ઈ દરેક પરમાણુઓ એક વિભંજન દીઠ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપે છે. એટલે આપણે 1 ગ્રામમાંથી મળતી ઉર્જા ગણી. 1 ગ્રામમાંથી મળતી ઉર્જા ગણી. પછી એમ લખ્યું કે આટલી ઉર્જા માટે જરૂરી 1 ગ્રામ. આ વાત, આટલી ઉર્જા માટે જરૂરી 1 ગ્રામ. તો આપણે કેટલી ઉર્જા જોઈ છે? આટલી. આ ઉર્જા માટે કેટલું, એ આપણો ફાઇનલ જવાબ નહીં. એ જવાબ મળ્યો એ 5 વર્ષના 4 વર્ષમાં વપરાયેલ જથ્થો. તો એ 5 વર્ષ છે, એ રકમમાં એમ કીધું હતું કે પહેલા 5 વર્ષમાં, એટલે અડધે પહોંચ્યા. એટલે જથ્થો શરૂઆતમાં સાવ વિખંડનની શરૂઆત થાય ત્યારે જથ્થો એનાથી બમણો હોવો જોઈએ. સારું મિત્રો, એના પછીનો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 19મો દાખલો.
બરાબર સમજી લ્યો તો મિત્રો દાખલા સહેલા છે. દાખલા વાંચીને નહીં ચાલે. તમે માત્ર વાંચી લેશો અને એમ માનશો સમજાઈ ગયો, આવડી ગયો, સાચી વાત છે, સમજાઈ ગયો, પણ એના સાચા જવાબ સુધી તમે ગણતરી કરવાની પ્રેક્ટિસ કરશો ત્યારે જ ખબર પડશે ક્યાંક ભૂલ થઈ જાય છે અને સાચો જવાબ નહીં આવે. તમારી રીત સાચી છે પણ સાચા જવાબ સુધી નહીં પહોંચો. એના માટે તમારે આખો દાખલો ગણવો જોઈએ, ઇવન કેલ્ક્યુલેટરથી થતી ગણતરીની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. ઓકે, તો ડ્યુટેરિયમના 2 કિલોના વિખંડનથી 100 વોટનો બલ્બ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ છે એમ ગણો. જુઓ મિત્રો, પહેલા હવામાં દાખલો ગણી લઈએ આપણે, પછી કાગળ ઉપર ગણીએ. આવી પ્રક્રિયા છે. આનો અર્થ એમ કે 2 ડ્યુટરોનના સંયોજનથી અથવા 2 ડ્યુટરોનના ભોગે આટલી ઉર્જા મળે છે. આપણે તરત જ ગણી શકશું કે 2 ડ્યુટરોનના ભોગે આટલી ઉર્જા મળે છે. આપણા પાસે કુલ ડ્યુટરોન કેટલા છે મળી જશે. જથ્થો 2 કિલો છે. ફરીથી જૂની વાત, પરમાણુ દળાંક જેટલા દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય. કોની વાત કરીએ છીએ? ડ્યુટરોન તો 1 2. તો આમ લખી શકીશ કે 2 ગ્રામમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ છે તો 2 કિલોમાં કેટલા? આપણા પાસે રહેલા પરમાણુઓની સંખ્યા મળી જશે. પહેલી વાત મેં કહી દીધી કે 2 પરમાણુઓથી આટલી ઉર્જા મળે. 2 પરમાણુઓથી આટલી ઉર્જા મળે છે. તો આપણા પાસે કુલ જે પરમાણુઓ મળ્યા એનાથી કેટલી ઉર્જા મળશે? કુલ આ 2 કિલોમાંથી મળતી ઉર્જા મળી ગઈ. વળી રકમ વાંચીએ એટલે ખબર પડી કે એક લેમ્પને પ્રકાશિત રાખવાનો છે કે જે લેમ્પ 100 વોટનો છે, કે જે 100 વોટ એટલે 100 જૂલ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 100 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. એ જ વિધાનને હું એમ બોલું કે 100 જૂલ જેટલી ઉર્જા વપરાવા માટે જરૂરી સમય 1 સેકન્ડ. તો આ 2 કિલોમાંથી જે ઉર્જા મળી એ વપરાવા લાગતો સમય કેટલો? આ ઈ તમારો જવાબ. દાખલો પૂરો થઈ ગયો. ગણી લઈએ હવે આપણે. પેલા 2 ગ્રામ ડ્યુટરના પરમાણુની સંખ્યા, આ એવોગેડ્રો, ફરીથી પરમાણુ દળાંક જેટલા દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ હોય તો 2 કિલો એટલે 2000 ગ્રામમાં કેટલા? એટલે મને પેલા આ મળી ગયા પરમાણુઓની સંખ્યા. 2 કિલોમાં રહેલા ડ્યુટેરિયમ પરમાણુની સંખ્યા મળી ગઈ. આપણે ખબર છે કે 2 પરમાણુથી આટલી ઉર્જા મળે છે. તો 1 પરમાણુ દીઠ કેટલી? આવી જરૂર નહોતી. તમે સીધા આમ કહી દીધો તો ચાલે કે 2 પરમાણુઓથી આટલી ઉર્જા, તો આટલા પરમાણુઓથી કેટલી? ઈ તમને આ મળી જશે. એને અહીં પરમાણુ દીઠ ગણી છે એટલે અહીં 2 વડે ભાગી દીધા. આ સીધા આ 2 વડે તો આ 2 છે ભાઈ. આટલા પરમાણુઓની સંખ્યા છે અને 2 વડે ભાગો એટલી પ્રક્રિયાઓ થશે અને પછી આના વડે ગુણો એટલી કુલ ઉર્જા મળશે. તો આ 2 કિલોથી મને મળતી 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ થી મળતી કુલ ઉર્જા આટલી થઈ 15.75 × 10⁻13 જૂલ. વળી રકમ વાંચી. 100 વોટનો લેમ્પ છે એટલે પ્રતિ સેકન્ડે 100 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. બલ્બ દર સેકન્ડે વાપરેલી ઉર્જા 100 જૂલ. તો બલ્બમાંથી મળતા પ્રકાશનો સમય કુલ ઉર્જા છેદમાં દર સેકન્ડે વાપરેલ પાવર. મિત્રો આ ત્રિરાશિ હું આમ લખી દઉં. જુઓ, સાવ સરળ. શું શોધવાનું છે? યાદ કરો હિરજી માસ્તરને. ત્રિરાશિ આવે એટલે હિરજી માસ્તર, મારા હિરજી માસ્તરને યાદ કરવા. શું શોધવાનું છે? સમય. સમયનો સંબંધ હોય એવું કઈ રાશિ આપેલી છે? ઉર્જા. 1 સેકન્ડમાં 100 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. આપણા પાસે કુલ ઉર્જા કેટલી છે? ગણી લીધી આટલી. 15.75 ગુણ્યા 10⁻13. તો આ કેટલા સમય, કેટલા સેકન્ડ મળશે? પછી એને સેકન્ડમાંથી મિનિટમાં લઈ જાઓ, વર્ષમાં લઈ જાઓ, એ તમારે જોવાની વાત છે. સીધે સીધું જુઓ, આ સ્ટેપ અહીં આવી ગયો. આ ગુણ્યા આ એટલે આ છેદમાં 100.
એને આ વાત આમ લખી છે, કુલ ઉર્જા છેદમાં દર સેકન્ડે વપરાયેલ પાવર. દર સેકન્ડે વપરાયેલ પાવર એટલે ઉર્જા જ કે જે 100 વોટ છે. સારું મિત્રો, એના પછીનો દાખલો જોઈએ. એટલે સ્વાધ્યાયનો 20મો દાખલો. બે ડિટરનના સન્મુખ સંઘાત, આપણે એને ઇંગ્લિશમાં કહેતા હતા હેડ ઓન અથડામણ. બે ડિટરન આમ નજીક આવે છે, નજીક આવે છે, નજીક આવે છે, નજીક આવે છે, નજીક આવે છે. આમ આમ નહીં, આમ. એને આપણે હેડ ઓન અથડામણ કહીએ છીએ. ગઈકાલે પણ આવી એક વાત આવી હતી કે આ બે ડ્યુટરન છે, નજીક આવતા 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 આ સ્થિતિમાં આવી જાય છે. આને સન્મુખ અથવા હેડ ઓન અથડામણ કહેવાય. રકમ વાંચ્યા પહેલા કહી દઉં કે આ બે ડ્યુટરન છે, બંને પાસે 1h2 1h2 મુજબ એક એક પ્રોટોન છે. તો એક એક પ્રોટોન છે એટલે એનો વીજભાર આપણે ખબર છે 1 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર. Q1 બરાબર Q2 બરાબર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો વીજભાર. બે વચ્ચેનું અંતર થઈ ગયું આ 2r, બેની ત્રિજ્યા આ r, આ r, આ એક r, આ બીજો r, આ થયું 2r. હવે જો મારે આ તંત્રની સ્થિતિ ઉર્જા જોતી હોય તો સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ તમને ખબર છે કે Q1 Q2 છેદમાં r. દાખલો પૂરો થઈ ગયો. રકમ હજી આપણે પૂરી નથી કરી પણ દાખલો પૂરો થઈ ગયો. જોતા જઈએ. બે ડ્યુટરનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગઈકાલે આપણે એમ કીધું હતું એ મુજબ દિવાલની ઊંચાઈ આટલા મીટર એમ નહીં, એના વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ગણવો છે, એને બેરિયર કહેવાય, વિસ્થિતિમાન બેરિયર. હા, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટરોન એકબીજાને સહેજ સ્પર્શે આમાંથી આમ, ત્યારે તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે. ગઈકાલે આપણે વાત લીધી હતી કે આ બંને નજીક આવ્યા, નજીક આવ્યા, નજીક આવ્યા. અહીં સુધી નજીક આવ્યા ત્યાં સુધી માત્ર ને માત્ર અપાકર્ષણ બળ લાગતું હતું, પણ આટલા નજીક આવી જતા હતા પછી તમને મને યાદ છે ન્યુક્લિયર બળ. અત્યારે એની જરૂર નથી, ખાલી યાદ કરીએ છીએ ગઈકાલને. તેમને 2 ફેમ્ટોમીટર અથવા ફર્મીની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય છે તેમ ધારો. 2 ફર્મી 2 ફર્મી તો આ થશે 2r બરાબર 4 ફર્મી. આ મને મળી જશે, આ 4 ફર્મી. ભૂલ કરતા નહીં હો ભાઈ. આ ત્રિજ્યા આને r ડેશ કહી દઉં, એમાં r ડેશ બરાબર 2r. આ ત્રિજ્યા છે, આ બે વચ્ચેનું અંતર છે, બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 2 ત્રિજ્યા જેટલું. પતી ગયું મિત્રો. આ વાત આપણે નોંધી લીધી. તે બંનેના વીજભાર આટલા થશે, બેની ત્રિજ્યા 2 ફેમ્ટોમીટર અથવા 2 ફર્મી છે, તો બંને વચ્ચેનું અંતર 4 ફર્મી થશે. અને તેથી ડ્યુટરનની સ્થિતિ ઉર્જા, ડ્યુટરનની કહેવાના બદલે એમ કહીએ કે તંત્રની સ્થિતિ ઉર્જા, આ તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર કે Q1 Q2 છેદમાં r. આ r એટલે ત્રિજ્યા નથી, બેયના કેન્દ્ર વચ્ચેનું અંતર છે 2r જેટલું, કે જે અહીં મેળવી રાખ્યું છે આપણે. હજી પૂરું કરી દેતા નહીં. આ મને મળ્યું 360 ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગયો છું, તો આ ઉર્જા 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. દરેક ડ્યુટરનની સ્થિતિ ઉર્જા ગણવી હોય આ તંત્રની એટલે કે 2 ની હતી, તો 1 ની કેટલી ભાગ્યા 2, 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, જે કુલંબ બેરિયરની ઊંચાઈનું માપ છે, એના વિસ્થિતિમાનનું માપ છે એમ કહેવાય. એના પછીનો દાખલો આપણે થિયરીમાં સાબિત કરી લીધું છે, પણ રસ્તામાં આવ્યો છે તો એને જોઈ લઈએ. r બરાબર r0 a⁻⁴ ન્યુક્લિયસની ત્રિજ્યાનું આપણે એક આવું આનુભાવિક સૂત્ર મેળવ્યું છે. r0 અચળાંક છે, 1.2 ફર્મી એનું મૂલ્ય લેતા હતા, યાદ છે તમને. અને એ ન્યુક્લિયસનો દળાંક છે. આના પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ છે. આપણે એનું મૂલ્ય નોંધ્યું હતું 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એમાં નોંધ્યું હતું કે જે પાણીની ઘનતા કરતા 10⁻14 ગણું છે. હા મિત્રો, મારે આ સૂત્રથી ઘનતા ગણવી છે. ઘનતા બરાબર દળ છેદમાં કદ.
ન્યુક્લિયસનું દળ એટલે એની અંદર રહેલા ન્યુક્લિયોનની સંખ્યા ગુણ્યા એક ન્યુક્લિયોનનું દળ એટલે આ એમ થઈ ગયું. આ કદ એટલે જો હું આમ ન્યુક્લિયસને કહેતો હોઉં, ન્યુક્લિયસ છે, આ એની ત્રિજ્યા આર આટલી, તો આનું કદ અહીં નોંધ્યું છે, હું અહીં નોંધી દઉં હવે 4/3 પાઈ આર ક્યુબ, 4/3 પાઈ આર ક્યુબ, આર ક્યુબ એટલે આનો ઘન, r0 ક્યુબ ઇન્ટુ a⁻⁻³ નો ઘન એ. હવે આ બંને વાતો આ તો અહીં મૂકી જ, સાથે સાથે આ વાત પણ અહીં મૂકી દઉં. સમજાય એવું છે ભાઈ? આ છેદનો છેદ અંશ તગડો ઉપર લઈ ગયા, આ એ અટાઈ ગયા, એટલે હવે આ જે મળ્યું મને એ બધું અચળાંક છે. જુઓ, આ એક ન્યુક્લિયોનનું એટલે કે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ ચોગડો પાઈ, r0 અચળાંક છે 1.2 ફર્મી, તો આ બધા જ મૂલ્ય અચળ થઈ ગયા. આમ આ ન્યુક્લિયસની ઘનતા કયા પરમાણુનું ન્યુક્લિયસ છે એના પર આધારિત નથી, અચળ છે, ત્રિજ્યાથી સ્વતંત્ર છે. એના પછી એટલે 22મો દાખલો, સ્વાધ્યાયનો 22મો દાખલો જોઈએ. અત્યારે આપણે ગણવાનો આ છેલ્લો દાખલો મિત્રો. ન્યુક્લિયસમાંથી પોઝિટ્રોનના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી એટલે એના જેવી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર ની પ્રક્રિયા છે. મેં કૌંસ ન વાંચ્યો, આમ જ વાંચ્યું. પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે શું? તો કે અંદરની કક્ષા, ઓલું કહેતા હતા તમે કે કવચ, એલ એમ એન કવચ, ન્યુક્લિયસની આસપાસની પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, પહેલી કક્ષાને કે કવચ કહેતા હતા. તો એ કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય છે અને એક ન્યુટ્રિનો ઉત્સર્જન થાય છે, એને ઇલેક્ટ્રોન કેપ્ચર કહેવાય. ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન પકડાઈ જાય છે, એના કારણે ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોન કેપ્ચર કહેવાય. તો આ ઇલેક્ટ્રોન કેપ્ચરની ઘટનામાં હમણાં આપણે એનું સમીકરણ પણ નોંધીએ છીએ. આ ઇલેક્ટ્રોન કેપ્ચરની ઘટના છે કે આ ન્યુક્લિયસે ઇલેક્ટ્રોનને પકડી લીધો, એમાંથી એક ન્યુટ્રિનો ઉત્પન્ન થયો, કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ અને આ એક તત્વ છે એ વાયમાં રૂપાંતરિત થયું. આપણે આ બે પ્રક્રિયાની વાતો કરવાની છે. થોડું નવું છે મિત્રો, બરાબર ધ્યાન આપજો. એક પ્રક્રિયા આ છે અને બીજી પ્રક્રિયા આ છે. એક પ્રક્રિયા પોઝિટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયા છે. આપણે અત્યારે આવી જ વાત જોવાની છે. એક પોઝિટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયા લખીએ આપણે. ધારો કે એક તત્વ નોંધ્યું હતું આપણે, બીટાના ઉત્સર્જનમાં નોંધ્યું હતું. એક તત્વ વાયમાં રૂપાંતરિત થાય, એનો પરમાણુ ક્રમાંક અહીં E+, આપણે એને નોંધીએ છીએ 1E0, એટલે અહીં Z-1. બીટા પ્લસના ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંક 1 એકમ ઘટે છે, ન્યુટ્રિનો, ને કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ મિત્રો. તમને રકમમાં એમ કહે છે કે આ પોઝિટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયા અને બીજી એના જેવી એક ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા નોંધું છું. જુઓ અહીં સમીકરણ 2 છે, ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા છે, એને મારે અહીં લખવી છે, આગળ ઉપયોગ કરવો છે. એટલે XZA એને ઇલેક્ટ્રોનને પકડી લીધો, કેપ્ચર કર્યો, એટલે એમાંથી x ના બદલે y તત્વ થઈ ગયો. તમને સમજાય, જમણી બાજુ Z-1 પરમાણુ ક્રમાંક લખવો જોઈશે અને તત્વ થઈ ગયું y, પરમાણુ દળાંક નથી બદલાતો, પ્લસ ન્યુટ્રિનો અને કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ, ધારો કે Q2. મિત્રો મેં આ સમીકરણ નંબર 2 જ અહીં લખ્યું છે કે જે ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા છે. હવે આપણે આમાં આ બે પ્રક્રિયાઓમાં સમજાવવું છે. દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. આપણે કંઈક આવી વાત સમજાવવાની છે મિત્રો કે આ થાય તો આ થાય જ.
હજી એનાથી આગળ કહેવાનું છે. એવું જરૂરી નથી કે આ થાય તો આ થાય જ. આ આપણી રકમ છે. ફરીથી આ બીટા પ્લસ ના ઉત્સર્જનની ઘટના છે. આ મેં આજ લખી છે મિત્રો. આ ઇલેક્ટ્રોન કેપ્ચરની ઘટના છે. આપણે હવે આપણી રકમ દર્શાવો કે આ પ્રક્રિયા શક્ય હોય તો આ પ્રક્રિયા હોય જ. દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. પરંતુ તેથી ઉલટું સંભવ નથી. એનાથી ઉલટું એટલે શું? પેલા સુલટું, કે આ થાય તો આ થાય જ. એનાથી ઊંધું, આ થાય તો આ થાય જ એવું જરૂરી નથી. એવું આપણે સાબિત કરવાના છે. મિત્રો વાત સમજી જાવ તો સાવ સહેલું છે. નવું છે પણ સહેલું છે. આપણે ઉર્જા Q1 બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, Q2 બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, એના માટે ડેલ્ટા એમ ગણવા છે. પેલું કામ આપણું ડેલ્ટા એમ ગણીએ. એના ઉપરથી આઈડિયા આવી જશે. ચાલો ગણી થોડું નવીન. હવે હું અહીં આવ્યો છું. જોજો મિત્રો, આ વાત મેં સામે લખી રાખી છે. અહીં આપણે નડે નહીં એટલે લીટા મારું છું. આ એટલે પોઝિટ્રોન ઉત્સર્જનની ઘટનામાં મારે Q બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, આ રેડ પેનથી કૌંસ કરું છું, ડેલ્ટા m ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે તમને ખબર છે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. ભૂલ કરતા નહીં, ન્યુક્લિયસના દળની વાત કરવી છે. જોજો, આ n ફોર ન્યુક્લિયસ છે. માસ ઓફ ન્યુક્લિયસ ઓફ એક્સ આનું દળ, માઇનસ આના ન્યુક્લિયસનું દળ, માસ ઓફ ન્યુક્લિયસ ઓફ વાય, માઇનસ આ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન નહીં પોઝિટ્રોન, એનું દળ ઇલેક્ટ્રોન જેટલું જ છે પણ પોઝિટ્રોન, તો માઇનસ માસ ઓફ એમી. ફરીથી m1 માઇનસ m2 માઇનસ m3 આવું મેં લખ્યું હોય. પણ જોજો, આ m માસ ઓફ ન્યુક્લિયસ છે. હવે એવી રીતે આ પણ y ના ન્યુક્લિયસનું દળ છે. અગાઉ 2 દાખલામાં કરી ગયા હતા. ન્યુક્લિયસના દળમાંથી ન્યુક્લિયસના દળને આપણે પરમાણુના દળના સ્વરૂપમાં જવું હોય તો તમને મને ખબર છે પરમાણુ એટલે, આમ તમે એમ કહી શકો કે કોઈ પણ પરમાણુ એટલે ન્યુક્લિયસ વત્તા ઇલેક્ટ્રોન્સ. પરમાણુનું દળ એટલે ન્યુક્લિયસનું દળ વત્તા એની અંદર રહેલા ઇલેક્ટ્રોનના દળ. તો ન્યુક્લિયસનું દળ એટલે પરમાણુનું દળ માઇનસ ઇલેક્ટ્રોન્સનું દળ. તમને ખબર છે કે ન્યુક્લિયસનું દળ બરાબર આ વાત મારે તમને સમજાવવી છે. હવે આ એમને એમ છે. આ ન્યુક્લિયસનું દળ એટલે એના પરમાણુનું દળ માઇનસ એની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સનું દળ. પરમાણુ ક્રમાંક Z છે એટલે Z જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે. આ માઇનસ એમને એમ રાખવું તો અહીં કૌંસ કરવો જોઈએ. ખોટું કઈ એકવાર લખું ને પછી હતું એવું કરી દઉં. જો અહીં માઇનસ કરું આ માઇનસ, તો આના બરાબર આમ લખાય ને ભાઈ, કે એના પરમાણુનું દળ માઇનસ એની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સનું દળ. હવે તમારી બુકે સીધું આમ લખ્યું છે કે આ માઇનસ માઇનસ પ્લસ એટલે આવું થઈ ગયું ભાઈ. અને આ ઇલેક્ટ્રોનનું દળ અથવા પોઝિટ્રોનનું દળ સીધે સીધું એમને એમ રાખ્યું છે. જરૂર લાગે તો મિત્રો એક સ્ટેપ વધારી નાખજો. પતી ગયું. હવે માત્ર સાદું રૂપ આપ્યું છે કે આનું દળ, આમાંથી આ સાદું રૂપ જ આપ્યું છે ખાલી. આ માઇનસ ZME છે, આ થશે પ્લસ ZME, આ થશે માઇનસ ME, એટલે એક માઇનસ ME અહીંથી આવ્યા, એક માઇનસ ME અહીં છે એટલે થયું -2 ટાઈમ ME. જોજો એવી રીતે પાછળ ગણેલું છે પણ હું અહીં ગણું એટલે બે કામ થઈ જાય. તમારી સામે બંને રીએ અને તમારી સામે હું ગણું.
આ ઇલેક્ટ્રોન કેપ્ચરની ઘટના છે એના માટે મારે ડેલ્ટા એમ ગણવો છે અથવા તો ઉર્જા Q2 ગણવું છે. તો Q2 ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર. આ ડેલ્ટા એમ એટલે આનું દળ માઇનસ આનું દળ વત્તા આનું દળ માઇનસ આનું દળ ઈ ડેલ્ટા એમ લખીએ આપણે. માસ ઓફ ન્યુક્લિયસ ઓફ X ZA પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ ન્યુક્લિયસ ઓફ Y કે જેનો પરમાણુ ક્રમાંક Z-1 પરમાણુ દળાંક A. આ વાત તમને મિત્રો પહેલા સમજાવવું જોઈએ. સાવ સહેલું છે, આપણે કરીએ છીએ એમ જ છે. આનું દળ વત્તા આનું દળ માઇનસ આનું દળ એટલે ડેલ્ટા એમ. આપણે જોતા હતા એ ડેલ્ટા એમ ધન કે ઋણ હોઈ શકે. એ પ્રમાણે ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક Q2 ધન કે ઋણ પ્રક્રિયાનું Q મૂલ્ય જોયું હતું એનું વાત કરું છું યાર. હા, તો હવે ફરીથી જોજો આ સ્ટેપમાં અહીં એક સ્ટેપ કાપેલું હતું હું લખું છું. અહીં શું થશે તો આ ન્યુક્લિયસનું દળ છે તો આ પરમાણુનું દળ માઇનસ એના ઇલેક્ટ્રોનનું દળ. હું એમ કહું કે આ અંડરલાઈન કરી છે એના બરાબર આ લખ્યું પ્લસ આ એમ એટલે કે એક ઇલેક્ટ્રોનનું દળ આ એમ જ આ માઇનસ એમ રાખવું અને આને કૌંસમાં દર્શાવું. જોજો એક સ્ટેપ વધારું છું અને આ કૌંસ અહીં છેલ્લે પૂરો થયો. આ રેડ પેનથી અંડરલાઈન કરું છું એ માસ ઓફ ન્યુક્લિયસ ઓફ Y એમ છે. એ મારે ન્યુક્લિયસના દળ ને પરમાણુનું દળ માઇનસ એના ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનનું દળ એમ કરવું છે. તો આના બરાબર લખી શકું કે માસ ઓફ પરમાણુ Y કે જેનો પરમાણુ ક્રમાંક Z-1 પરમાણુ દળાંક A માઇનસ એના ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનની સંખ્યા છે Z-1 અને એક ઇલેક્ટ્રોનનું દળ M. આ અંડરલાઈન કરી છે એનું ન્યુક્લિયસના દળને પરમાણુના દળના સ્વરૂપમાં લખ્યું છે. અહીં એક સ્ટેપ કાપી નાખ્યું હતું. આપણે એક સ્ટેપ ભલે વધી જાય વધારી દઈએ ચાલો. તો આના બરાબર આ ડેલ્ટા એમ ઇન્ટુ C સ્ક્વેર. તો માસ ઓફ XZA માઇનસ Z ટાઈમ ME પ્લસ ME માઇનસ માસ ઓફ Y દરેક જગ્યાએ Z-1 અને A ન લખો તો ચાલશે માઇનસ પ્લસ Z-1 ME ઇન્ટુ C સ્ક્વેર. હવે જુઓ આમાંથી હજી એક સ્ટેપ વધારી દઈએ. ફરીથી કહું તમે જેટલા સ્ટેપ કાપો એટલા કાપી શકો એટલા કાપજો. હું તમને આ પાકો હિસાબ સમજાવવા માટે આ લખું છું. માસ ઓફ X ZA પ્લસ ZME પ્લસ ME માઇનસ માસ ઓફ Y Z-1 A પ્લસ ZME માઇનસ ME ઇન્ટુ C સ્ક્વેર. જોજો મિત્રો આ ME હટાઈ જશે, ZME હટાઈ જશે. આ માઇનસ છે ભાઈ તો જ આ હટાશે ને આ અને આ ME. તો માસ ઓફ X ZA માઇનસ માસ ઓફ Y Z-1 A ઇન્ટુ C સ્ક્વેર. આ છે Q2. પતી ગયું મિત્રો. હવે આપણે જે વાત સમજવાની હતી આપણા પ્રશ્ન પર જઈએ. હવે આપણે એવું બતાવવું છે કે આ થાય તો આ થાય જ, આ થાય તો આ થાય જ. એટલે આ એટલે શું તો એ બીટા ઉત્સર્જન બીટા પ્લસ નું ઉત્સર્જન છે. આ એટલે શું ઇલેક્ટ્રોન કેપ્ચર છે.
તો તમારા પ્રશ્નનું પેલું અડધું વાક્ય વાંચીએ. દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. એવી રીતે ખબર પડી. જોજો જોજો જોજો, આ C² બેયમાં સેમ છે. કૌંસની અંદર આ દળ -2me. હું તમને એમ કહું કે આ ડેલ્ટા M1 આ બ્લોક કરું છું એ ડેલ્ટા M2 અને આ બ્લોક કરું છું એ ડેલ્ટા M1, તો તમને મને આખા ગામને ખબર પડે કે આના કરતા આ કંઈક ઓછું છે. સમજ્યા? પાક્કું સમજાય મિત્રો કે આના કરતા આ 2me જેટલું ઓછું છે એટલે Q1 ઓછું થશે. હવે જો હું એમ કહું કે આ પ્રક્રિયા થાય છે એના માટે Q1 જેટલી ઉર્જાની જરૂર છે તો Q1 કરતા તો Q2 વધુ છે એટલે આ પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા થશે જ. સાવ દેશી ભાષામાં સમજાવું મિત્રો. એક વસ્તુ લેવાની છે, એ વસ્તુની કિંમત 50 રૂપિયા છે. હવે મારા પાસે 60 રૂપિયા છે ને બીજા એક ભાઈ પાસે 70 રૂપિયા છે, તો તમે આવું ચોક્કસ કહી શકો કે હું લઈ શકું તો એ લઈ જ શકે. જેના પાસે ઓછા રૂપિયા છે એ જો ખરીદી શકે છે તો એના કરતા વધુ રૂપિયા જેના પાસે છે એ તો ખરીદી જ શકશે. પછી હિંમતની વાત છે, એ 2 નંબરની વાત થઈ. મારે આ સમજાવવું છે. હવે એવું બની શકે કે કિંમત, એ વસ્તુની કિંમત 50 રૂપિયા છે, મારા પાસે 40 છે, ઓલા બીજા પાસે 60 છે, તો એવું બન્યું કે હું ન ખરીદી શકું પણ એ ખરીદી શકે. સમજ્યા મારી વાત? હું ખરીદી શકું કે જેના પાસે ઓછા રૂપિયા છે તો એના કરતા વધુ રૂપિયા છે એ તો ખરીદી જ શકે. એમાં ને એમાં એવું બની શકે, એવું નહીં બને કે એ ખરીદી જ શકે તો હું ખરીદી જ શકું. હમણાં મેં ઉદાહરણ આપ્યું એમ, કિંમત, વસ્તુની કિંમત છે 50 રૂપિયા, મારા પાસે 40 છે, ઓલા પાસે 60 છે, તો એ ખરીદી શકશે, હું નહીં ખરીદી શકું. સમજ્યા તમે? એટલે આમાં આવું થયું કે Q1 કરતા Q2 વધુ છે. Q1 કરતા Q2 વધુ છે તો આ પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા થાય જ. પણ એવું ફરજિયાત નથી કે આ પ્રક્રિયા થાય એટલે આ થાય જ. બસ આજે આપણે સાબિત કરવાનું છે. આ પાર્ટ 2 આમાંથી ન જોતા, આમાં અહીં ન્યુક્લિયસનું ભૂલ હતી એટલે મેં આ તમારી સામે લખી દીધું છે. તો આમ આપણો પાઠ પૂરો થયો મિત્રો. વધારાનું સ્વાધ્યાય આપણે રૂબરૂ મળશું ત્યારે ભણીશું. અન્ય MCQ તમે જોવાનું ચાલુ રાખજો. ન સમજાય મને વોટ્સએપથી ફોન કરીને પૂછી શકાય, પૂછજો. કામ અટકાવતા નહીં. હવે અહીં અમારા તરફથી કામ અટકાવશું નહીં, ચાલુ જ રાખશું. તમે પણ સતત કામ ચાલુ રાખજો મિત્રો. હવે ત્રીજો પાઠ ચાલુ કરીશું. એની સાથે સાથે મારે આના નીટ લેવલના પ્રશ્નોનું થોડી ચર્ચા કરવી છે. જેમ અશોક સરે પહેલા બીજાની કરી એવી રીતે આનું મારે નીટ લેવું છે. પણ અત્યારે ચાલુ કરી દેશું આપણે ત્રીજો પાઠ.